પાછું વધી જવાનું છે. જો એમના બાપુએ આશ્રમે આવ્યા હતા. આશ્રમે આવી એવડા ને ચડ્યા ને એ રાવલ શેઠ પાછો હાલો અક્ષય ચડો ઉપર હાલું આવ હાલ. આ શું કહેવાય રાહુલ? આ શું કહેવાય છે? આ તો આપણે જો રામમઢી પહોંચી ગયા છીએ અત્યારે, તમને વિડીયો દેખાડ્યો. અને હવે ચડવી છીએ. અક્ષય હાલો જાય છે મોર. નાનો ગિરનાર બનાવ્યો ને ઘડે અક્ષય બીક લાગે છે. અક્ષય બીવે છે. અક્ષય જો હજે ચડવી છીએ. ધીમો 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 હાલો જાય છે. નહીં કાંઈ પદ નહીં. તમે તો હળવે હળવે ચડી જાય. એનાની પરિક્રમા કરીને ઘોડે કરી કાં અક્ષય? અક્ષય તો પણ બહુ ભાગે છે. હું ફરીને એમ એક આંટો જવાનું આધાર પણ હજી ફરીને એક આંટો માર્યો એમ પરિક્રમાનો. ફરીને રસ્તો અમે ભૂલી ગયા. એક પરિક્રમા કરી હવે પાછું અધર જવાનું છે. જો આમ રાહુલની બધા છે. હવે અહીંથી જવાનું છે પાછું. પરિક્રમા કરી બીજી પરિક્રમા અંદર જાવી છીએ. જો અક્ષર ચડી ગયો પાછો. અધવિશે ચડી ગયા પાછા. અક્ષયની જો વાઘના મોઢામાં નીકળે તો શું પકડું પડે. હાલો આ દર્શન કરવાના હોય. જો અક્ષય પગે લાગ્યો. જય માતાજી, ભલું કરજો. હાલો અક્ષય અહીં તો જવાનું. વેલનાથ ભૈરવનાથ આ બધા દર્શન કરે છે. ના ગુફા વાઘના મોઢામાંથી નીકળ્યા છે. અક્ષય બીજો અક્ષય પાછો એ આગો વયો જાય ને કઈ અગર પાછો એ ખોવાઈ જાય છે. આમાં ગોતવું પડશે વધારે. વાઘના મોઢા બહાર નીકળ્યા પાછા. અક્ષય ને ચાલો મિત્રો આપણે તાપી નદીએ આવી ગયા છીએ. આપણે રામમઢી જોવા આવ્યા હતા. રામમઢી જોઈને આપણે હેઠે તાપી આંટો માર્યો અને અક્ષયને મજા આવી. અક્ષય પહેલાં ના પાડતો હતો કે મારે નથી આવવું. પછી કે હાલો જ આવી. હવે સડી ગયો છે ઉપર. અક્ષય મજા આવી ને? અક્ષયને તો ઓલા વાઘનું મોઢું હતું ને રાહુલ, એમાં બહુ બીક લાગતી. માન બહાર કાઢ્યો રાહુલને એટલે અક્ષયને. એમના બાપુએ આશ્રમે આવ્યા હતા. એમાં કાળુભાઈ ચડી ગયા ઉપર.
રાહુલ ઉભા હેઠે જાંબોડા પાડી નાખે હેઠે. કાળો વાંદરા કતે ભૂંડો કેવો અધે ચડી ગયો હે કાળો. કેમ છે મિત્રો? તો આપણે જો રામમઢીની બધી ગયા હતા અને આપણે અત્યારે આશારામ બાપુના આશ્રમે આવી ગયા છીએ. કાળુભાઈ મેં તમને દેખાડ્યા કે અધેર ચડી ગયા છે જાંબુડા પાડવા અને મસ્ત મજાનું શાંત વાતાવરણ છે. હજી આપણે 2-3 દિવસ સુરત રોકાવાનું છે, ત્યાં સુધી આપણે નવા વિડીયો આવ્યા રહેશે.